જય શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કમ્પ્યુટર પ્રોગ્રામિંગના આજના લેક્ચરમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ગયા લેક્ચરમાં આપણે જે છે એ ટર્નરી ઓપરેટર વિશે ભણ્યા. ઓકે, તો ટર્નરી ઓપરેટર જે છે એ આપણે વાત કરી હતી એ પ્રમાણે જે છે એ જેના ઓપ્શનમાં વપરાય છે તો આપણે વાત કરી હતી કે ઇટ ઇઝ used as option of if else statement. એટલે કે if else statement ની જગ્યાએ જો તમારે ટર્નરી ઓપરેટર વાપરવું હોય તો તમે વાપરી શકો છો. આપણે જોયું હતું કે એની સિન્ટેક્સ જે છે એ સિન્ટેક્સ કેવી રીતના હતી કે આપણે જોયું હતું કે expression e1 question mark e2 colon e3 અને આપણો જે છે એ પૂરો. ઓકે, તો આ રીતની જે છે એ આપણે એની સિન્ટેક્સ જે છે એ જોઈએ અને સિન્ટેક્સ માં આપણે જો દાખલા તરીકે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો જો આપણે કોઈ બે નંબરમાંથી મેક્સિમમ નંબર ફાઇન્ડ કરવો હોય તો આપણે કેવી રીતે લખી શકીએ કે ફોર એક્ઝામ્પલ જો આપણે લખવું હોય તો એને લખી શકીએ કે maximum value is equal to x greater than y for question mark x or y. ઓકે, અને અહીંયા જે છે સેમિકોલન પૂરું. એટલે કે આપણે એવું કહી શકીએ કે અહીંયા જે છે this is the condition. Okay, here if true and this if false. એટલે કે જો ટ્રુ હોય તો x ના હોય તો y. એટલે કે દાખલા તરીકે આપણે જે છે એ એક ન્યુમેરિક લઈને વાત કરીએ કે જો x = 4 અને y = 5 હોય તો એના માટે આપણે આ લખવું હોય તો કેવી રીતે લખી શકાય કે ભાઈ 4 greater than 5 question mark. જો ટ્રુ હોય, જો આ કન્ડિશન ટ્રુ હોય તો શું હોય તો કે if 4 is greater than 5 years તો ટ્રુ હોય તો આન્સર શું આવવો જોઈએ કે આ કન્ડિશન સાચી હોય તો આન્સર આવવો જોઈએ સપોઝ કે મેક્સ. ઓકે, એટલે કે મેક્સિમમ વેલ્યુ કઈ થાય ટ્રુ હોય તો 4 અને જો ના હોય તો 5. ઓકે, એટલે કે જો આપેલી કન્ડિશન સાચી હોય તો આન્સર 4 આવે નહીતર તો 5 આવે. એટલે કે આ જે છે એ કન્ડિશન છે તો કે આ કન્ડિશન સાચી છે તો કે ના તો આન્સર ઇઝ 5. એટલે કે જો આ કન્ડિશન સાચી હશે તો આન્સર કેટલો હશે 4, પણ આ કન્ડિશન કેવી છે ખોટી છે એટલે આન્સર કેટલો બનશે 5. તો આવી રીતે જે છે એ ટર્નરી ઓપરેટર જે છે એનો ઉપયોગ જે છે એ ટર્નરી ઓપરેટરને આપણે જે છે એ કન્ડિશનલ ઓપરેટર તરીકે પણ ઓળખીએ છીએ. એટલે કે ટર્નરી ઓપરેટર ઇઝ ઓલસો નોન એઝ અ conditional operator કે જેનો ઉપયોગ જે છે એ કન્ડિશન ચેક કરવા માટે થાય છે. એટલે કે આપેલી કન્ડિશન જે છે એ સાચી છે કે ખોટી એ વસ્તુનું આઈડેન્ટિફિકેશન જે છે એ આપણે ટર્નરી ઓપરેટરના ઉપયોગથી કરી શકીએ છીએ. તો આપણે જે છે એ ટર્નરી ઓપરેટર જોયું છે. હવે જે છે આપણે આજે આગળ જોવાનું છે જેનું નામ છે બીટવાઇઝ ઓપરેટર. એટલે કે આજે જે છે કે આપણે જોવાનું છે નવું જેનું નામ છે
બીટવાઇઝ ઓપરેટર एक्चुअली જે છે એ હાયર લેંગ્વેજ જે છે એ બીટવાઇઝ ઓપરેટર સપોર્ટ કરતી નથી પણ આપણી સી લેંગ્વેજ જે છે એ એક એક્સેપ્શનલ લેંગ્વેજ છે કે જે બીટવાઇઝ ઓપરેટર સપોર્ટ કરે છે બાકી સી સિવાયની કોઈ પણ હાયર લેવલ લેંગ્વેજ જે છે એ બીટવાઇઝ ઓપરેટર જે છે સપોર્ટ કરતી નથી કારણ કે જનરલી હાયર લેવલ લેંગ્વેજ જે બીટવાઇઝ ઓપરેટરના જે ઓપરેશન્સ છે બધા ઓપરેશન જે છે એ એસેમ્બલી લેંગ્વેજ અથવા તો એસેમ્બલી પ્રોગ્રામિંગના ઓપરેશન્સ છે કે જે હાયર લેંગ્વેજ દ્વારા પરફોર્મ કરવામાં આવતા નથી but C is the exceptional language which performs the bitwise operator એટલે કે આપણે એવું કહી શકાય કે હાયર લેવલ લેંગ્વેજ does not support bitwise operators but C is exceptional language which provides bitwise operators. Okay, એટલે કે અને આ જે bitwise operator છે એ actually is a bitwise operation is lower level operations supported by machine or machine language अथवा तो एसेंबली लैंग्वेज જે છે એ બીટવાઇઝ ઓપરેશન જે છે સપોર્ટ કરે છે એટલે કે બીટવાઇઝ ઓપરેશન્સ જે છે એ લોઅર લેવલના ઓપરેશન જે છે અને એ જે છે એ મશીન લેંગ્વેજ અથવા તો એસેમ્બલી લેંગ્વેજ દ્વારા સપોર્ટ કરવામાં આવે છે but C is exceptional language કે જે બીટવાઇઝ ઓપરેટર સપોર્ટ કરે છે બાકી તો હાયર લેવલ લેંગ્વેજ જે છે એ બીટવાઇઝ ઓપરેટર સપોર્ટ કરતી નથી ઓકે તો આપણે હવે જે છે એ આપણે જોઈએ કે બીટવાઇઝ ઓપરેટર કેટલા પ્રકારના હોય છે તો બીટવાઇઝ ઓર બીટવાઇઝ એડ બીટવાઇઝ નોટ એક્સક્લુઝિવ ઓર લેફ્ટ શિફ્ટ અને રાઈટ શિફ્ટ તો ચલો હવે આપણે જે છે એ વન બાય વન આપણે જોઈએ કે ભાઈ કયા કયા છે તો અહીંયા હું ધીમે ધીમે લખું છું તમે જોજો કે ભાઈ ઓપરેટર્સ અને એના ઓકે તો સૌથી પહેલા જે છે એ આપણે જોઈએ એન્ડ એટલે કે bitwise એન્ડ પછી જે છે એ સેકન્ડ નંબરનું જે છે એ ઓર એટલે કે bitwise or operator ઓકે પછી જે છે એ એક્સક્લુઝિવ ઓર એટલે કે bitwise exclusive or
એના પછી જે છે એ લેફ્ટ શિફ્ટ પછી જે છે એ રાઈટ શિફ્ટ અને જે છે એ નોટ અથવા તો વંશ કોમ્પ્લિમેન્ટ. ઓકે, તો આ જે છે એ જનરલી આપણે 5 પ્રકારના જે છે એ સોરી 6 પ્રકારના જે છે એ બીટવાઇઝ ઓપરેટર છે. ઓકે, ધીસ ઇઝ ધ તો આ જે છે એ આ 6 પ્રકારના જે છે એ બીટવાઇઝ ઓપરેટર છે. એટલે કે આ એન્ડ જે છે એ બીટવાઇઝ બે વેરીએબલ વચ્ચે એન્ડ ઓપરેશન પરફોર્મ કરવા માટે ઉપયોગમાં આવે છે. આ જે છે એ ઓર ઓપરેશન પરફોર્મ કરવા માટે ઉપયોગમાં આવે છે. આ જે છે એ એક્સક્લુઝિવ ઓર બીટવાઇઝ આ લેફ્ટ શિફ્ટ રાઈટ શિફ્ટ અને વંશ કોમ્પ્લિમેન્ટ જે છે એની અંદર ઉપયોગમાં આવે છે. ઓકે, તો હવે આ જે છે આ વસ્તુના આપણે સૌથી પહેલા જોઈએ એક્ઝામ્પલ. એટલે કે જો આપણે બે વેલ્યુ લઈએ કે ભાઈ x is equal to 5 અને y is equal to 7 જો હોય તો x and y શું થાય x or y શું થાય પછી x exclusive or y શું થાય. ઓકે, x લેફ્ટ શિફ્ટ અને રાઈટ શિફ્ટ અને વંશ કોમ્પ્લિમેન્ટ. ઓકે, તો આ જે છે એ એના આપણે ઓપરેશન જે છે એ જોવાના છે. સપોઝ કે આપણે લખીએ z is equal to x or y, z is equal to x and y, z is equal to x exclusive y, z is equal to one's complement of x અને જે છે એ z is equal to x left shift by 1 અને z is equal to y right shift by. ઓકે, એટલે કે મતલબ કે આવી રીતે જે છે તે આપણે ઓપરેશન લખી શકીએ છીએ અને એનો ઉપયોગમાં લઈ શકીએ છીએ. ઓકે, તો જે x is equal to 5 અને y is equal to 7 છે તો એના ઉપર આપણે જે છે ડિજિટલ ઓપરેશન પરફોર્મ કરી અને જોઈ શકીએ કે આપણે કેવી રીતે થાય છે. તો સૌથી પહેલા જે છે એ આપણે લઈએ સપોઝ કે એક x and y એટલે કે x ની વેલ્યુ જે છે એ 5 છે એટલે આપણે જે છે એ 8 4 2 1 એ પ્રમાણે જોવા જઈએ તો એનું જે છે બાઇનરી એ 1 0 1 આવી રીતે બને. તો આગળ આપણે જે છે એ 5 0 એડ કરી દઈએ તો આની બાઇનરી છે 0 0 0 0 0. ઓકે, હવે આ જે છે 4 લખવાના છે 0 1 0 1. ઓકે, હવે જે છે એ y is equal to 7 આ કેવી રીતે આવે છે એ જે છે એ તમે બાઇનરી ટુ ડેસિમલ ટુ બાઇનરી માં જે રીતે કન્વર્ટ કરો છો એવી રીતે જોશો તો તમને આવડી જશે. ઓકે, હવે જે છે y is equal to 7 કે એની માટે લખવા હોય તો કેવી રીતે લખાશે તો 0 1 1 1. હવે જે છે એ આ બંને વચ્ચે હું એક્સક્લુઝિવ એન્ડ ઓપરેટર પરફોર્મ કરું એટલે કે બીટવાઇઝ એન્ડ ઓપરેશન પરફોર્મ કરું તો આમાં કેવી રીતે થશે તો જુઓ 0 0 છે તે જગ્યાએ તો 0 0 જ આવવાના છે પણ આપણે એક્સક્લુઝિવ એન્ડમાં આપણને ખબર છે કે બંને વેલ્યુ ટ્રુ હોય એટલે બંનેની વેલ્યુ 1 હોય તો જ 1 થાય બાકી 1 થાય નહીં. એટલે કે અહીંયા આવશે 0 અહીંયા આવશે 1 અહીંયા આવશે 0 અહીંયા આવશે 1 એટલે કે z is equal to જે છે આ વેલ્યુ થશે.
એટલે કે z ની વેલ્યુ કેટલી થશે તો 4 + 1 એટલે કે 5 ઓકે પછી જે છે એ બીજું એક્ઝામ્પલ લઈએ તો x or y એટલે કે સેમ x = 5 અને y = 7 માટે આપણે બાઈનરીમાં કન્વર્ટ કરીએ તો 0 0 0 0 0 0 1 0 1 અને 7 ને કન્વર્ટ કરીએ તો 1 2 3 4 5 0 1 1 1 હવે જે છે એના વચ્ચે આપણે ઓર એટલે કે બીટ વાઇઝ ઓર ઓપરેશન પરફોર્મ કરીએ એટલે આપણને ખબર છે કે જ્યાં 0 હોય ત્યાં જ 0 બાકી બધી જગ્યાએ 1 તો એ વખતે જે છે z ની વેલ્યુ કેટલી થશે 7 ઓકે હવે જે છે એ આપણે જોવાનું છે કે ભાઈ એક્સક્લુઝિવ ઓર એટલે કે આનો મતલબ શું થશે કે આ જે વેલ્યુ જે છે એ z ની અંદર સ્ટોર થશે અને ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ એક્સક્લુઝિવ x and y x or y હવે જે છે એ આગળ આપણે જોવાનું છે કે ત્રીજું એક્ઝામ્પલ કે x એક્સક્લુઝિવ ઓર y તો હવે એના માટે એક્સક્લુઝિવ ઓર માટે જે છે એ તમે શીખ્યા છો કે જો સેમ નંબર હોય તો એનો આન્સર 0 થશે જો અલગ ડિફરન્ટ હશે તો જ એનો આન્સર 1 થશે એટલે કે અહીંયા આપણે લખીએ x = 5 અને y = 7 તો અહીંયા 1 2 3 4 5 અહીંયા લખું છું અહીંયા 0 1 0 1 ઓકે એટલે કે આ જે છે એની બાઈનરી વેલ્યુ 5 ની બાઈનરી વેલ્યુ છે તેવી જ રીતે અહીંયા આપણે લખીએ 0 1 1 તો અહીંયા જે છે એ આપણને ખબર છે કે સરખા હશે તો 0 અલગ હશે ત્યાં 1 તો this is the value of z and this is the x exclusive for y ઓકે તો આવી રીતે જે છે બીટ વાઇઝ ઓપરેશન જે છે પરફોર્મ થશે ચોથી સપોઝ કે આપણે લખીએ કે z = x લેફ્ટ શિફ્ટ 1 એટલે કે એક નંબર જે છે એ લેફ્ટ શિફ્ટ એટલે કે ડાબી બાજુ ખસશે x = 5 0 0 0 0 0 1 0 1 તો આમાં શું થશે કે એક બીટ જે છે એ ડાબી બાજુ ખસશે એટલે કે આ અહીંયા આવશે આ જે છે અહીંયા આવશે આ અહીંયા આવશે આ અહીંયા આવશે આ અહીંયા આવશે 1 અહીંયા આવશે 0 બધી જગ્યાએ આવશે બધી જગ્યાએ 0 આવશે અને આ 0 જે છે એ અહીંયા જશે ઓકે એટલે કે આને લખાશે કેવી રીતે તો કે 0 0 ઓકે એટલે કે આ 0 આવ્યું અહીંયા આ 0 આવ્યું અહીંયા હવે જે છે ફરીથી 0 એટલે કે આ 0 છે અહીંયા આ ફરીથી 0 એટલે કે આ 0 છે અહીંયા ફરીથી 0 એટલે આ 0 અહીંયા પછી અહીંયા 1 એટલે કે આ 1 અહીંયા પછી અહીંયા 0 એટલે કે આ 0 અહીંયા 1 એટલે ફરીથી 1 અને આ જે 0 જે છે એ પાછો અહીંયા એટલે કે અહીંયા 0 તો આનો મતલબ શું થશે કે એક સંખ્યા શું થઈ આગળ વધી એટલે આને જે છે એ લેફ્ટ શિફ્ટ તરીકે ઓળખવામાં આવે છે અને એવી જ રીતે જે છે એ તમે રાઈટ શિફ્ટ પણ કરી શકો છો અને જ્યારે રાઈટ શિફ્ટ કરો તો એ વખતે જે છે એ એક આંક જે છે એ સપોઝ કે x રાઈટ શિફ્ટ 1 હશે અને જો x = 7 હોય તો આન્સર કેટલો થાય તો 0 0 0 0 0 1 1 1 હવે આને જો રાઈટ શિફ્ટ કરું તો શું થશે તો કે આ 1 જે છે એ આગળ આવી જશે એટલે કે 1 0 0 0 0 0 0 1 આવી રીતે થશે એટલે કે આ 0 જે છે એ એમનો એમ રહેશે આ 0 આ 0 આ 0 આ 0 આ 0 આ 1 આ 1 આ જે 1 હતું એ આખું આગળ શિફ્ટ થશે એટલે કે આવી રીતે જે છે એ આપણે એક અંક જે છે એ જમણી બાજુ ખસેડીશું એટલે એને કહેવાય રાઈટ શિફ્ટ એક અંક ડાબી બાજુ ખસેડીએ એટલે એને કહેવાય લેફ્ટ શિફ્ટ ઓકે so this is the right shift this is the left shift અને છેલ્લે એક વધે છે એ છે આપણું વંશ કોમ્પ્લિમેન્ટ એટલે કે વંશ કોમ્પ્લિમેન્ટ એટલે કે શું કહેવાય સપોઝ કે આપણે લખીએ કે z = x અને જો x = 5 હોય એટલે 5 ની વેલ્યુ જે છે 1 2 3 4 5 0 1 0 થતી હોય તો આનું વંશ કોમ્પ્લિમેન્ટ જે છે
0 ની જગ્યાએ 1 અને 1 ની જગ્યાએ 0 લખો એટલે એનું વંશ કોમ્પ્લીમેન્ટ થઈ જાય એટલે 1 2 3 4 5 1 2 3 4 5 6 0 1 0 એટલે કે 1 ની જગ્યાએ 0 0 ની જગ્યાએ 1 તો આ જે છે એ આને વંશ કોમ્પ્લીમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. Okay, so this is the left bitwise operator. Bitwise operator ની અંદર જે છે એ 6 પ્રકારના ઓપરેટર આવે છે જે જોયા આપણે પ્રમાણે x and y, x for y, x exclusive or y, z left shift, right shift અને ones complement. So this is the bitwise operator in a C language. I hope you understand the bitwise operator. We will meet in the new lecture with the new concept. Till Jai Shri Swami.